હાય વોટ્સઅપ ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. તો ફાઇનલી ગાઈસ છે ને ગાઈસ થોડુંક સનરાઈઝ થયું છે, બહુ તો નથી થયું. જો તમને દેખાડું તો ગાઈસ ઝૂમ કરો. અને ગાઈસ આ બાજુ ગિરનારનો લુક, અને ગાઈસ આ બાજુ મહાદેવનું મંદિર, અને માથે ગાઈસ કાળા વાદળા છે, વરસાદ આવે તેવું વાતાવરણ. તો ચાલો ગાઈસ સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ગાઈસ સ્કૂલે જઈ આવીએ અને ગાઈસ તમને પાછા બપોરે મળીએ. તો અત્યારે છે ને ગાઈસ ભણવા જવાનું ટાણું થયું અને ગાઈસ વરસાદને વાદળાની વાત કરતા હતા, જો ગાઈસ વરસાદ આવવા માંડ્યો. જો ગાઈસ છાંટા ખરે છે નીચે. તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો, આપણે તો ગાઈસ ભણવા જવું જ જોઈએ. ચાલો ગાઈસ આપણે ભણીને પાછા તમને બપોરે મળી. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને ગાઈસ ભણીને પાછા ઘરે આવતા રહ્યા, અને ગાઈસ સવા નો થયા ને ગાઈસ ત્યારે ગાઈસ વરસાદ પણ આવ્યો હતો, અને ગાઈસ સારું જ ઝાપટા. ઘરે પડી ગયા છે, તો આપણે ગાઈસ કપડાં ચેન્જ કરી લઈએ અને ગાઈસ પછી જમી લઈએ, પછી ગાઈસ થોડીક વાર આપણે સૂઈ જઈએ. ફાઇનલી ગાઈસ આપણે છે ને ગાઈસ સ્માર્ટ જોડી લીધો છે, અને હવે પપ્પા ગાઈસ આંકવા જવાના છે. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને ગાઈસ પાછા આપણા હાથમાં હથિયાર લઈ લીધા. તો ચાલો ગાઈસ ફટાફટ હોમવર્ક આપણે કરી લઈએ. ફાઇનલી ગાઈસ આપણે 21 હોમવર્ક પૂરું થઈ ગયું છે, તો હવે ગાઈસ આપણે ઇંગ્લિશનું હોમવર્ક કરવાનું છે. તો ચાલો ગાઈસ આપણે ફટાફટ બીજું હોમવર્ક પણ આપણે કરી નાખીએ. તો ફાઇનલી ગાઈસ હવે છે ને ગાઈસ આપણે હોમવર્ક થઈ ગયું છે પૂરું, અને હવે ગાઈસ ટાણે ઓછા જસ રમવા. તો ટાણે ગાઈસ અમે કેચ રમીએ છીએ, તો ચાલો ગાઈસ કેચ જરીક વાર રમી લઈએ. ફાઇનલી ગાઈસ અત્યારે છે ને કે સાંજ પડવા આવી છે, તો આપણે ગાઈસ ગાડી કાઢીએ અને ગાઈસ ડેરીએ દૂધ દઈ આવીએ, અને ગાઈસ આપણે કાલે મળીએ નેક્સ્ટ મોર્નિંગમાં. ફાઇનલી ગાઈસ અટાણે છે ને ગાઈસ આપણે મેળીમાંથી ઉતરતા અટાણે ગાઈસ 11:30 થયા, અને ગાઈસ વરસાદ આવ્યો એટલે ગાઈસ સારું ઝાપટા આવી ગયું, બધું ભીનું કરી ગયું. આપણે ગયા બધે પાછું ગોધરા બધા નીચે જવા નતા પાછતા, ગાઈસ વરસાદ પાછો રહી ગયો એટલે પાછા મેળીમાં પાછા સૂઈ જવાના છે. The next day. તો ફાઇનલી ગાઈસ 2 દિવસની સવાર થઈ ગઈ છે, અને ગાઈસ આપણા નાઈટ તૈયાર થઈ ગયા છે, અને અત્યારે ગાઈસ સનરાઈઝ છે ને ગાઈસ કાલની ગોળે થોડુંક થયું હતું, પણ ગાઈસ વાદળ આવી ગયા હતા. ગાઈસ આ બાજુ ગિરનારનો લુક, અને ગાઈસ તમને સાંજની તો ખબર જ હશે, કાલે ગાઈસ સાંજે આપણે સૂતા હતા ને 11:30 વાગ્યા ત્યારે ગાઈસ વરસાદ આવ્યો. પછી ગાઈસ આપણે બહુ વરસાદ થોડોક આવ્યો ને, તો આપણે નીચે જવાના જ હતા, ત્યાં ગાઈસ વાદળું વહી ગયું અને ગાઈસ વરસાદ રહી ગયો. પછી ગાઈસ પાછા સૂઈ ગયા, તો ગાઈસ પાછા આપણે સૂઈ ગયા, તો પાછા ગાઈસ છે ને ગાઈસ 1 વાગ્યો ને તો ગાઈસ પાછો વરસાદ આવ્યો, અને ત્યારે તો ગાઈસ છે ને 11:30 કરતાં વધારે વરસાદ આવ્યો. તો ગોધરા ભીનું થોડુંક થવા માંડ્યું, તો આપણે નીચે જઈને જ સૂઈ ગયા. કે પાછો વરસાદ આવે તો આપણે ગાઈસ પાછું ઉઠવું, પાછું ન કરતા ગાઈસ છે ને નીચે જઈને આપણે સૂઈ ગયા. તો ફાઇનલી ગાઈસ આપણો છે ને ગાઈસ સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ગાઈસ તમને પાછા બપોરે મળીએ. કૂતરું હલવાઈ ગયો નીચે. ફાઇનલી ગાઈસ આપણે છે ને ગાઈસ ભણીને પાછા ઘરે પૂગી ગયા, તો ગાઈસ આપણે કપડાં ચેન્જ કરી લઈએ, પછી ગાઈસ ફ્રેશ થઈને જમી લઈએ, અને પછી ગાઈસ તમને પાછા મળીએ. The next day. તો ફાઇનલી ગાઈસ અટાણે છે ને ગાઈસ આપણા વ્લોગનો 3જો દિવસ થઈ ગયો, અને ગાઈસ કાલે આપણે છે ને ગાઈસ વ્લોગની એન્ડિંગ કરતાં ભૂલી ગયા હતા, કેમ કે ગાઈસ કાલે આપણે જમીન પછી સૂઈ ગયા હતા, પછી ગાઈસ હોમવર્ક કર્યું, પછી ગાઈસ મહેમાન આવ્યા, પછી મહેમાન ગયા હતા, સાંજ પડી ગઈ, અને પછી ગાઈસ તે દૂધ દેવાનું થયું ને એવું બધું થયું, એટલે ગાઈસ આપણે છે ને વ્લોગની એન્ડિંગ કરતાં ભૂલી ગયા હતા. તો આજે ગાઈસ આપણે સવારના પોરમાં આપણે વ્લોગની એન્ડિંગ કરી દઈએ, અને હજી ગાઈસ સનરાઈઝ તો નથી જ થયું, થઈ ગયો છે પણ આ વાદળા આડા આવી ગયા, અને ગાઈસ આ ગિરનારનો લુક. તો આજનો વિડીયો ગાઈસ તમને કેવો લાગ્યો? જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય.